હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે આ વિડીયોમાં છેલ્લા 5 ફંક્શન્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આગળના 3 વિડીયોઝમાં આપણે કુલ 15 ફંક્શન્સની ચર્ચા કરી હતી. જોઈએ આજે આગળનું ફંક્શન 16મું ફંક્શન, જેનું નામ છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ. હવે આની લેંગ્વેજ આઇટમ્સમાં દરેક પ્રકારના નાઉન ક્લોઝ આવશે. ત્યાર પછી અલગ અલગ સંયોજકો જેવા કે ધેટ, ઇફ, વાય, હાવ, વોટ, વેર, વેન, બટ, આ બધાથી વાક્ય જોડાયેલા હોય અને એક પ્રકારનું ક્લોઝ બન્યું હોય, અલગ અલગ પ્રકારના ક્લોઝ બનેલા હોય. તો એ વાક્ય સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ નામના ફંક્શનનું છે એ નક્કી થઈ જાય. હવે સેન્ટેન્સ પેટર્નના બદલે અહીંયા એના સીધા જ એક્ઝામ્પલ્સ આપેલા છે કે ભાઈ આ વાક્યમાં ધેટનો ઉપયોગ થયો છે, તો આઈ નો ધેટ હી ઇઝ એન ઓનેસ્ટ મેન. આમાં વેનનો ઉપયોગ થયેલો છે અને આમાં વાયનો ઉપયોગ થયેલો છે. તો આ રીતે આમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનેલું હોય ત્યારે એ સેન્ટેન્સ આ ફંક્શનનું છે એ કન્ફર્મ થઈ જાય. હવે આ ફંક્શન પરીક્ષામાં બહુ ભાગ્યે જ પૂછાય છે. મોસ્ટ ઓફ આગળ જે આપણે 15 ફંક્શનની ચર્ચા કરી, મોસ્ટ ઓફ ફંક્શન્સ એમાંથી જ અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. પણ આપણે તૈયારી તો બધા જ ફંક્શન્સની કરવી પડે, આપણે બધા જ ફંક્શન શીખવા પડે, કારણ કે કોઈ પણ પૂછાઈ શકે એક્ઝામમાં, એટલા માટે. ત્યાર પછીનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. મીન્સ કે જેમાં વ્યક્તિને ડિસ્ક્રાઇબ કરવામાં આવે, જેમાં કુલ 3 લેંગ્વેજ આઇટમ્સ આપેલી છે, વુ, વુમ અને વુઝ. આ ત્રણેય વ્યક્તિ માટે વપરાય છે, વુ, વુમ અને વુઝ. હવે સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો વુની સેન્ટેન્સ પેટર્નમાં સબ્જેક્ટ, વર્બ, અન્ય શબ્દોમાં યા કોઈ પણ વ્યક્તિનું નામ આવે અને પછી વુનો ઉપયોગ થયેલો હોય અને પછી અહીંયા ક્રિયાપદ, અન્ય શબ્દો, આ બધું આવે. તો જોઈએ એક્ઝામ્પલ, હી ઇઝ મિસ્ટર પટેલ. જો અહીંયા મિસ્ટર પટેલ આ વ્યક્તિનું નામ આવ્યું, ત્યાર પછી વુનો ઉપયોગ થયેલો છે, પછી ઇઝ અવર પ્રિન્સિપાલ. એટલે કે આ જે શબ્દો અહીંયા આપેલા છે વુ પછી, એ આ નાઉનનો નિર્દેશ કરે છે, એ નાઉન વિશે કંઈક માહિતી આપે છે. ત્યાર પછી હવે વુમ જોઈએ તો વુમની વાક્ય રચનામાં સબ્જેક્ટ, વર્બ, અન્ય શબ્દો, પછી વુમ અને ફરીથી સબ્જેક્ટ, વર્બ, અન્ય શબ્દો. હવે આ અન્ય શબ્દો જે છે એમાં અહીંયા કોઈ વ્યક્તિનું નામ આવશે અને અહીંયા અન્ય શબ્દો હશે. તો ધીસ ઇઝ ધ બોય, પછી આવ્યું વુમ અને પછી ધ પ્રિન્સિપાલ પનિશ્ડ યસ્ટરડે. એટલે કે વુમની આગળ જે નાઉન આપેલું છે એના વિશેની વાત અહીંયા બીજા સેન્ટેન્સમાં હોય કે આ એ છોકરો છે કે જેને પ્રિન્સિપાલે ગઈકાલે સજા કરી હતી. ત્યાર પછી વુઝ, તો વુઝમાં સબ્જેક્ટ, વર્બ, અન્ય શબ્દો, પછી વુઝ અને વુઝ પછી કમ્પલસરી નાઉન આવશે અને પછી જે કાંઈ આવતું હોય તે, જેને આપણે અન્ય શબ્દો નામ આપી દઈએ. તો આઈ મેટ ધ પર્સન વુઝ કાર. જો અહીંયા કાર છે એ નાઉન આવ્યું. ઇઝ સ્ટોલન, હું એ માણસને મળ્યો કે જેની કાર ચોરાઈ ગઈ હતી. તો આ રીતે વાક્યમાં જ્યારે વુ, વુમ અથવા તો વુઝનો ઉપયોગ થયેલો હોય ત્યારે એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શનનું છે એ કન્ફર્મ થઈ જાય. ત્યાર પછીનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે એમાં લેંગ્વેજ આઇટમ્સ 2 આપેલી છે, વેર અને વેર એવર.
જ્યારે એક જ સ્થળની વાત હોય ત્યારે વેરનો ઉપયોગ થાય, એક કરતાં વધારે સ્થળની વાત હોય ત્યારે વેર એવરનો ઉપયોગ થાય. હવે આમાં એની જે સેન્ટેન્સ પેટર્ન છે તેમાં સબ્જેક્ટ વર્બ, પછી વેર, ફરીથી સબ્જેક્ટ વર્બ, અન્ય શબ્દો. હવે જે વેર આપેલું છે એ વેરની આગળ કોઈ પણ સ્થળ બતાવતું નામ એટલે કે સ્થળનો નિર્દેશ કરતો શબ્દ આવશે. જો અહીંયા કરતા છે પોરબંદર, વર્બ ઇઝ, અને પછી આપ્યું છે સિટી શબ્દ આપ્યો છે. સિટી એટલે શહેર જે સ્થળ બતાવે, અને એના પછી આવ્યું વેર, અને પછી બીજા વાક્યમાં કરતા ક્રિયાપદ જે કાંઈ આવતું હોય તે અન્ય શબ્દો, આ બધું. તો પોરબંદર એ એવું શહેર છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. આપણે યાદ શું રાખવાનું છે? વેરની આગળ સ્થળ બતાવતું શબ્દ, સ્થળ બતાવતું કોઈ નામ. એવી રીતે વેર એવર, તો વેર એવરમાં સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો, વેર એવર ફરીથી સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો. તો આઈ સો પોવર્ટી વેર એવર આઈ વેન્ટ ઇન સ્લમ એરિયા. જો અહીંયા વેર એવરની આગળ કોઈ સ્થળ બતાવતો શબ્દ નથી આવતો. વેર એવર પોતે જ સ્થળ બતાવશે અહીંયા કે ભાઈ હું સ્લમ એરિયામાં જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મેં ગરીબાઈ જોઈ. જો અહીંયા એક કરતાં વધારે સ્થળની વાત આવી, અહીંયા એક જ સ્થળની વાત આપેલી છે. તો આ રીતે વાક્યમાં જ્યારે વેર અથવા તો વેર એવરનો ઉપયોગ થયેલો હોય ત્યારે એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આ ફંક્શનનું છે એ નક્કી થઈ જાય. ત્યાર પછીનું ફંક્શન 19મું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હવે આમાં ઘણા બધા શબ્દો લેંગ્વેજ આઇટમ્સ તરીકે આપેલા છે. તમે જોઈ શકો છો લિસ્ટ ખૂબ મોટું છે અહીંયા. આ બધા જ શબ્દો સમયનો નિર્દેશ કરે. વેન, વાઇલ, ટીલ, અનટિલ, આફ્ટર, બિફોર, સિન્સ, ફોર, એજ સૂન એજ, નો સુનર ધેન, હાર્ડલી વેન. આટલા બધા શબ્દો છે. આમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ વાક્યમાં થયેલો હોય એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નામના ફંક્શનનું છે એ કન્ફર્મ થઈ જાય. દરેકની વાક્ય રચના પણ આપેલી છે અહીં કે સબ્જેક્ટ વર્બ વેન, સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો. આઈ નો ધ ટાઈમ વેન ધ ટ્રેન વિલ કમ. હું એ સમય જાણું છું કે ક્યારે ટ્રેન આવશે. તો આ રીતે વેનની આગળ અને પાછળ વાક્યો આપેલા છે. એવી જ રીતે વાઇલનો ઉપયોગ થયેલો હોય તો વાઇલમાં વાઇલ પછી જે વાક્ય છે એ હંમેશા સાદા ભૂતકાળમાં હોય. જો અહીંયા વોજ ક્રોસિંગ મૂકેલું છે અને બીજું વાક્ય છે એ હંમેશા સાદા ભૂતકાળમાં હોય. અહીંયા ચાલુ ભૂતકાળ, અહીંયા સાદો ભૂતકાળ, અને સંયોજક છે વાઇલ. આ વાક્યનો અર્થ એવો થાય કે હું જ્યારે રોડ ક્રોસ કરતો હતો ત્યારે મેં અકસ્માત જોયો. એક બિલાડી જોઈ. અ કેટ આપેલું છે અહીંયા. અ કેટ એટલે કે બિલાડી જોઈ. ક્યારે? તો રોડ ક્રોસ કરતો હતો ત્યારે. રોડ ક્રોસ કરવાની ક્રિયા ચાલુ હતી ત્યારે એણે બિલાડી જોઈ. ત્યાર પછી છે ટીલ. તો ટીલની વાક્ય રચનામાં ટીલની આગળ ખાલી જગ્યા છે એટલે કે અહીંયા કાંઈ શબ્દો આપેલા હોય. ટીલ પછી સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો. જો સીટ હિયર ટીલ આઈ કમ. નાનકડું વાક્ય એકદમ. આ વાક્યનો અર્થ એવો થાય કે ભાઈ હું આવું ત્યાં સુધી અહીં બેસો. હું આવું ત્યાં સુધી અહીં બેસો. આ ટીલનો અર્થ થાય છે ત્યાં સુધી. અનટિલનો અર્થ ત્યાં સુધી, પણ એ મોસ્ટ ઓફ નકારાત્મક અર્થ બતાવશે કે ભાઈ ડોન્ટ સ્પીક અનટિલ આઈ આસ્ક યુ. હું તમને પૂછું ત્યાં સુધી કાંઈ બોલતા નહીં. જ્યારે પૂછું ત્યારે બોલજો, પૂછું નહીં ને ત્યાં સુધી તમારે કાંઈ બોલવાનું નથી. તો એની સેન્ટેન્સ પેટર્નમાં અનટિલની આગળ કાંઈ પણ શબ્દો હોય, પછી સબ્જેક્ટ વર્બ, અને પછી અન્ય શબ્દો જે કાંઈ આવતા હોય તે. ત્યાર પછી આફ્ટર. હવે આફ્ટર અને બિફોર આ બંનેનો ઉપયોગ મોસ્ટ ઓફ પૂર્ણ ભૂતકાળમાં થાય છે. હવે એમાં
સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો, આફ્ટર સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો. તો આ એની સેન્ટેન્સ પેટર્ન આપેલી છે. આમાં લેંગ્વેજ આઇટમ આપી છે આફ્ટર. અહીંયા પણ તમે જોઈ શકો છો સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો, સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો અને લેંગ્વેજ આઇટમ છે બિફોર. હવે આ આફ્ટર અને બિફોર વાળા વાક્યમાં ફેરફાર શું હોય? તો આફ્ટર વાળા વાક્યમાં આફ્ટર પહેલાંનું જે વાક્ય છે એ સાદા ભૂતકાળમાં હોય અને આફ્ટર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય. બિફોરથી બે વાક્યો જોડાયેલા હોય ત્યારે બિફોરની આગળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય અને બિફોર પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં હોય. બસ આટલો ફેરફાર થાય. બાકી બીજો કાંઈ અર્થમાં ફેરફાર થતો નથી. જે વાક્યમાં આફ્ટરનો ઉપયોગ થયો હોય એમાં તમે બિફોરનો ઉપયોગ કરી શકો, બિફોરનો ઉપયોગ થયો હોય એમાં તમે આફ્ટરનો ઉપયોગ કરી શકો. ફક્ત વાક્યોનો ક્રમ બદલે. આફ્ટરવાળું વાક્ય, બે વાક્ય આફ્ટરથી જોડાયેલા હોય તો એમાં પહેલું વાક્ય સાદા ભૂતકાળમાં હોય અને આફ્ટર પછીનું બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય. એવી જ રીતે બિફોરથી બે વાક્યો જોડાયેલા હોય ત્યારે પહેલું વાક્ય એ પૂર્ણ ભૂતકાળમાં હોય અને બિફોર પછીનું બીજું વાક્ય સાદા ભૂતકાળમાં હોય. અહીં એક્ઝામ્પલ્સ તમે જોઈ શકો છો. હવે ત્યાર પછી સિન્સ અને ફોર. તો એની વાક્ય રચના પણ એક જ છે કે સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો જે કાંઈ આવતા હોય તે, પછી સિન્સ ફોર અને પછી કોઈ સમય બતાવતો શબ્દ અહીંયા આવે. એક્ઝામ્પલ તમે જોઈ શકો કે આઈ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ અને અહીંયા ફોર પછી 3 hours. હવે જ્યારે સિન્સનો ઉપયોગ થયો હોય ને ત્યારે સિન્સ પછી એ સમય બતાવતો શબ્દ હશે જેમાં ચોક્કસ સમય નથી. ભાઈ સવારથી એમાં હું વાંચી રહ્યો છું, પણ ફોર પછી સ્પષ્ટ કીધું. અહીંયા આ વાક્યમાં ફોરનો ઉપયોગ થયો છે તો ફોર પછી સ્પષ્ટ કીધું કે 3 hours એટલે કે હું 3 કલાકથી વાંચી રહ્યો છું. તો આ રીતે સિન્સ અને ફોરનો વાક્યમાં ઉપયોગ થયેલો હોય એના પછી સમય બતાવતા શબ્દો, મીન્સ કે સમય બતાવતો શબ્દ આપ્યો હોય એટલે એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સૂચવે છે, એ ફંક્શનનું છે એ નક્કી થઈ જાય. તો આ રીતે સિન્સ અને ફોર પછી આગળનું ની લેંગ્વેજ આઇટમ્સ એજ સૂન એજ એની વાક્ય રચના. તો સૌથી પહેલાં એજ સૂન એજ, પછી સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો, પછી કોમા. જો અહીં કોમા આપેલું છે. પછી બીજું વાક્ય સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો. સામાન્ય રીતે એજ સૂન એજવાળું વાક્ય પહેલાં હોય છે અને બીજું વાક્ય પછી. એક્ઝામ્પલ, એજ સૂન એઝ ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ ધ સ્ટુડન્ટ્સ સ્ટાર્ટેડ ટોકિંગ. ક્રિયા પહેલાં થઈ અને પછી વિદ્યાર્થીઓની વાતો કરવાની ક્રિયા શરૂ થઈ. હવે એજ સૂન એજથી જ્યારે બે વાક્યો જોડાયેલા હોય ત્યારે એ હંમેશા એક્સપ્રેસિંગ ટાઈમનું એ ફંક્શનનું વાક્ય છે એ કન્ફર્મ થઈ જાય. ત્યાર પછીની લેંગ્વેજ આઇટમ છે નો સૂનર. હવે નો સૂનરની વાક્ય રચનામાં નો સૂનર પછી ડીડ આપેલું હોય, પછી સબ્જેક્ટ અને પછી V1 અને પછી અન્ય શબ્દો અને પછી ધેન પછી બીજું સેન્ટેન્સ જેમાં સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો જે કાંઈ આવતું હોય તે. એક્ઝામ્પલ જોઈએ, નો સૂનર ડીડ ધ ટીચર લીવ ધ ક્લાસ. અહીંયા જે વાક્ય હતું એ જ અહીંયા છે. જો અહીંયા લીવ થઈ ગયું, લેફ્ટ નથી કારણ કે આગળ ડીડ છે એટલે. ધેન ધ સ્ટુડન્ટ્સ સ્ટાર્ટેડ ટોકિંગ. આનો અર્થ પણ એવો જ થાય કે શિક્ષકે જેવો વર્ગ છોડ્યો, ક્લાસ છોડ્યો કે તરત જ વિદ્યાર્થીઓએ વાતો કરવાની શરૂઆત કરી. તો નો સૂનર પછી ડીડ, સબ્જેક્ટ અને V1. આ એની સેન્ટેન્સ પેટર્ન. ત્યાર પછી હાર્ડલી વેનની વાક્ય રચના. તો હાર્ડલી પછી કમ્પલસરી આવશે હેડ, એના પછી સબ્જેક્ટ અને એના પછી આગળ હેડ છે એટલે કમ્પલસરી V3 અને પછી અન્ય શબ્દો જે કાંઈ આવતા હોય તે, પછી વેન, પછી સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દો. તો અહીંયા જે વાક્ય છે એમાં જ આ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો છે. સૌ પ્રથમ હાર્ડલી હેડ, પછી સબ્જેક્ટ ધ ટીચર, લેફ્ટ V3, ધ ક્લાસ, ત્યાર પછી વેન
અને વેન પછી બીજું વાક્ય ધ સ્ટુડન્ટ્સ સ્ટાર્ટેડ ટોકિંગ. આનો અર્થ પણ એવો જ થાય કે શિક્ષકે જેવો વર્ગ છોડ્યો, ક્લાસ છોડ્યો કે તરત જ વિદ્યાર્થીઓએ વાતો કરવાની શરૂઆત કરી. તો આ રીતે એજ સૂન એજ, નો સુનર ડીડ, હાર્ડલી, વેન આ લેંગ્વેજ આઇટમ્સ એ એક્સપ્રેસિંગ ટાઈમ સૂચવે છે, એ ફંક્શનનો નિર્દેશ કરે છે. તો આ રીતે કોઈ પણ સમય બતાવતો શબ્દ વાક્યમાં આપ્યો હોય કે જે સમયનો નિર્દેશ કરે છે, ટાઈમ સૂચવે છે, તો એ સેન્ટેન્સ હંમેશા એક્સપ્રેસિંગ ટાઈમ નામના ફંક્શનનું જ હોય એ નક્કી છે, એ કન્ફર્મ છે. છેલ્લું ફંક્શન શોઈંગ રીઝન, જેની લેંગ્વેજ આઇટમ્સ 3 આપેલી છે: વાય, બીકોઝ, સિન્સ, એઝ. આ સિન્સ અથવા તો એઝ બેમાંથી એકનો ઉપયોગ થયો હોય. વાક્ય રચના બંનેની એક સરખી છે. હવે વાયની સેન્ટેન્સ પેટર્નમાં સબ્જેક્ટ, વર્બ અને પછી આ રીઝન, આ શબ્દ આપેલો હોય અને એના પછી આ વાયનો ઉપયોગ થયેલો હોય. પછી સબ્જેક્ટ, વર્બ, અન્ય શબ્દો જે કાંઈ હોય તે. જુઓ, આઈ નો ધ રીઝન, આ રીઝન આવ્યું શબ્દ અને પછી સંયોજક લેંગ્વેજ આઇટમ વાય, હી લેફ્ટ ધ સ્કૂલ. તેણે શા માટે સ્કૂલ છોડી તેનું કારણ હું જાણું છું. આ એની સેન્ટેન્સ પેટર્ન બહુ સહેલી છે કે વાક્યમાં રીઝન શબ્દ આપ્યો હોય ને એના પછી વાય આપ્યું હોય એટલે નક્કી થઈ ગયું કે શોઈંગ રીઝન નામના ફંક્શનનું આ વાક્ય છે. હવે બીજી લેંગ્વેજ આઇટમ બીકોઝ, એની વાક્ય રચનામાં સેન્ટેન્સ 1 મહત્વનું કે એ સેન્ટેન્સ રિઝલ્ટ બતાવે અને બીકોઝ પછી જે સેન્ટેન્સ 2 આપેલું હોય એ હંમેશા રીઝન એટલે કે કારણ બતાવે. પહેલું વાક્ય પરિણામ બતાવશે, બીજું વાક્ય કારણ બતાવશે. આઈ મિસ્ડ ધ બસ, પછી આવી લેંગ્વેજ આઇટમ સંયોજક બીકોઝ અને પછી આઈ વોકડ સ્લોલી. તો આઈ મિસ્ડ ધ બસ એ વાક્ય પરિણામ બતાવે છે. એ બસ ચૂકી ગયો એનું કારણ શું? તો આઈ વોકડ સ્લોલી, હું ધીમે ચાલ્યો. એવી જ રીતે સિન્સ અને એજ પછી એ વાક્યની શરૂઆતમાં આવશે, બીકોઝ એ બે વાક્યની વચ્ચે આવશે. સિન્સ અને એજ પછી સેન્ટેન્સ 1 જે રિઝલ્ટ બતાવશે અને સેન્ટેન્સ કોમા કરીને સેન્ટેન્સ 2 આપેલું હશે જે રીઝન એટલે કે કારણ બતાવશે. જો સિન્સ એઝ આઈ મિસ્ડ ધ બસ, આઈ વોકડ સ્લોલી. હું બસ ચૂકી ગયો, આ પરિણામ. એનું કારણ આઈ વોકડ સ્લોલી, હું ધીમે ચાલ્યો. તો વાક્યોનો ક્રમ આ જ છે બંનેમાં. પહેલું વાક્ય રિઝલ્ટ બતાવે છે અને બીજું વાક્ય જે છે એ કારણ બતાવે છે. પણ બીકોઝનો ઉપયોગ પરિણામ અને કારણ બતાવતા વાક્યની વચ્ચે થાય છે, જ્યારે સિન્સ અને એઝનો ઉપયોગ જે પરિણામ બતાવતું વાક્ય છે એની પહેલાં થાય છે. એટલે કે સૌથી પહેલાં સિન્સ અને એઝ આવે, પછી પરિણામ બતાવતું વાક્ય આવે, પછી કોમા અને પછી કારણ બતાવતું વાક્ય આવે. તો આ રીતે વાય, બીકોઝ, સિન્સ અથવા તો એઝ, આનાથી જ્યારે બે વાક્યો જોડાયેલા હોય ત્યારે તમારે સમજી જવાનું આ દરેક લેંગ્વેજ આઇટમથી જ્યારે બે વાક્યો જોડાયેલા હોય ત્યારે એમાં એક વાક્ય કારણ બતાવે છે, એક વાક્ય પરિણામ બતાવે છે. તો આ રીતે કારણ અને પરિણામ બતાવતા બે વાક્યોને આ લેંગ્વેજ આઇટમથી જોડેલા હોય ત્યારે કન્ફર્મ એ વાક્ય શોઈંગ રીઝન નામના ફંક્શનનું છે એ નક્કી થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ માઇન્ડ ચાર્ટની મદદથી તમે સરળતાથી દરેક ફંક્શન્સને યાદ રાખી શકશો. પરીક્ષામાં તમને જે ઓપ્શન સ્વરૂપે ફંક્શન પૂછાવાના છે, સરળતાથી તમે એનો જવાબ લખી શકશો. થેન્ક યુ.